રહ્યા છો ગુજરાત બુલેટિન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. અમદાવાદ પોલીસ કમિશનર કચેરીએ રિજનલ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન. રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી એલએન રાવના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ. અમદાવાદ રેન્જ અને ગાંધીનગર રેન્જના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા. કોન્ફરન્સ બાદ ઇન્ચાર્જ ડીજીપી દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ. 2025ના ક્રાઇમ પ્રોફાઇલનું એનાલિસિસ રજૂ કર્યું. જાન્યુઆરી 2026ના ગુનાઓની સમીક્ષા કરાઈ. અમદાવાદ શહેરમાં ગંભીર ગુનાઓમાં વધારો, પરંતુ ડિટેક્શન રેટ પણ વધ્યો છે. પ્રોપર્ટી લગતા કેસોમાં વધુ ડિટેક્શન પર ભાર મૂકવામાં આવ્યું છે. સાયબર ક્રાઇમ અને ટ્રાફિક સમસ્યાઓ મુદ્દે ખાસ ચર્ચા કરાઈ. સિનિયર સિટીઝન્સ સાયબર ગુનાઓના ભોગ બનતા હોવાની ચિંતા વ્યક્ત કરી. જાગૃતતા અભિયાન વધુ તેજ કરવાની જાહેરાત. મ્યુઅલ એકાઉન્ટ સામે ઝુંબેશ ચાલુ રહેશે. સાયબર એક્સપર્ટ્સ અને બેંક અધિકારીઓ સાથે સંકલન કરાશે. નેત્રમ અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી કવરેજ વધશે. નાર્કોટિક્સ મુદ્દે ટાસ્ક ફોર્સ રચાઈ. 9000થી વધુ ભરતીપૂર્ણ બીજો રાઉન્ડ થયો ચાલુ. આજ રોજ પ્રાદેશિક ક્રાઇમ કોન્ફરન્સ અમદાવાદ શહેર, અમદાવાદ રેન્જ અને ગાંધીનગર રેન્જનો સમાવેશ થાય છે. અને આજ સીપી કચેરીમાં રિજનલ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું છે. ખાસ કરીને અમે જે 2025માં જે ક્રાઇમની જે રીતે પ્રોફાઇલ હતો એને એક એનાલિસિસ કરવા માટે પણ આપણે ચર્ચા કરી હતી. અને ત્યાર પછી જે પહેલા મહિના જે જાન્યુઆરીનું જે ક્રાઇમ છે એ બાબતમાં પણ અમે એનાલિસિસ વગેરે કર્યું છે. આપણે રિજનલ જે ક્રાઇમ કોન્ફરન્સ છે જેમાં અમદાવાદ શહેર, અમદાવાદ રેન્જ અને ગાંધીનગર રેન્જ. અમદાવાદ શહેરમાં જે ગંભીર પ્રકારની ગુનાઓ છે એ ઘટવા પામેલું છે. ડિટેક્શન પણ વધ્યું છે. પણ સાથોસાથ જે પ્રોપર્ટી ઓફેન્સીસ છે અને એમાં ડિટેક્શન થોડા વધારવાની કંઈ જરૂર છે. અને ખાસ કરીને જે 2-3 એરિયાસમાં વધારે ધ્યાન આપવાની જે છે, જે સાયબર ક્રાઇમમાં જે સિનિયર સિટીઝન્સ અને સાયબર ફ્રોડ થતું હોય છે એમાં વધારે ધ્યાન આપવાની જરૂર છે. અને જે ટ્રાફિકની સમસ્યા છે શહેરમાં, ખાસ કરીને જે એસજી હાઈવે અને બાકીના જે વિસ્તારો છે એમાં ટ્રાફિકની વ્યવસ્થા પણ થોડા સુધારવાની જરૂર છે. અને એ રીતે જ આપણે જે 2 રેન્જીસની જે ડિસ્ટ્રિક્ટ આવે છે સમાવેશ થાય છે, ખેડા, અમદાવાદ અને આનંદ, ગાંધીનગર અને અરવલ્લી, મહેસાણા, આ ડિસ્ટ્રિક્ટનું પણ ક્રાઇમનું ચર્ચા કરવામાં આવેલું છે. મોટાભાગે ક્રાઇમ નિયંત્રણમાં છે, પણ ખાસ કરીને જે સાયબર ક્રાઇમ છે અને સિનિયર સિટીઝન્સનો જે એમાં ભોગ બનતા હોય છે અને મહિલાઓ અને બાળકો ઉપર જે ક્રાઇમ છે એ પણ નિયંત્રણમાં છે અને ડિટેક્ટ થયું છે. આપ જાણો છો કે એ જે મ્યુલ એકાઉન્ટ્સનો બાબતમાં અમે સીઆઈડી ક્રાઇમમાં ગયા મહિના 1-2 મહિના પહેલા અમે લોકોએ એક ઝુંબેશ ઉપાડી હતી. એમાં ખૂબ સફળતાપૂર્વક કાફી મ્યુલ એકાઉન્ટ્સનો શોધખોળ કરવામાં આવેલું છે. અને આપ જે રીતે કહો છો કે એ ફક્ત પોલીસનું કામ નથી, એમાં આપણે સાયબર એક્સપર્ટ્સનું પણ કામ લીધું છે, બેન્કિંગ ઓફિશિયલ્સનું પણ કામ લીધું છે અને સિનિયર સ્તરે પણ બેન્કિંગના જે ઉચ્ચ અધિકારીઓ છે એમને સાથે પણ આમાં સંકલન કરી, એ લોકો સાથે પણ મીટિંગ કરી અને એમના નોમિનીઝ પણ એને ગુના ડિટેક્શન કરવા માટે અને જે મ્યુલ એકાઉન્ટ્સ છે એને નિયંત્રણ કરવા માટે પણ અમે કોઓર્ડિનેશન. એ તમામ માટે છે. લાલચ જે છે એ મ્યુલ એકાઉન્ટ ખાતેદારોને નથી, પણ એનાથી જે ઉપયોગ કરે છે માણસો, અને અમુક તો જે સાયબર ફ્રોડમાં જે ગેમિંગ એપ્સ પણ એ છેતરાઈ જતા હોય છે, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ્સ બે રિપોર્ટ થાય છે. તો તમામને એ જ સૂચના છે કે કોઈ શોર્ટકટ નથી, કોઈ લાલચમાં આવવાની જરૂર નથી. યુ શુડ બી અવેર. અને ખાસ કરીને કોઈ ઘટના બની હોય તો આપણે એક ગોલ્ડન અવર જે કહેવાય છે, એ ગોલ્ડન અવરમાં આપણે જલ્દી 1930 પર પોલીસને જાણ કરે તો એને આપણે અકાઉન્ટ ફ્રીઝ કરી શકાય, અમાઉન્ટ ફ્રીઝ કરી શકાય અને ડિટેક્ટ પણ કરી શકાય. અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખૂબ મોટી માત્રામાં આખા સિટીમાં સીસીટીવી કેમેરા લગાવવામાં ખૂબ સારી કામગીરી. ગુજરાત લેવલ આ કામગીરી માટે આપ શું પ્રયત્ન કરીશો? ગુજરાત લેવલમાં આપ જાણો છો કે નેત્રમ અને ત્રિનેત્રમ એ આપણે પ્રોજેક્ટ છે. વિશ્વાસ પ્રોજેક્ટ 1 ચાલી રહી છે. વિશ્વાસ પ્રોજેક્ટ 2 અંતર્ગત પણ અલગ અલગ રાજ્યોમાં કોર્પોરેશન એરિયામાં જે ટાયર 2 સિટીઝ જે છે એમને તમામ આવરી લેવામાં આવે છે.
અને વિશ્વાસ પ્રોજેક્ટ ટૂંક સમયમાં રોલ થશે તો સીસીટીવી કવરેજની વ્યાપ વધી જશે અને ટાયર 2 શહેરો પણ આમાં સમાવેશ થાય છે. પ્રમાણે આપણે સાયબરની એક આજે પ્રેઝન્ટેશન પણ જોયું છે. સાયબરના ગુનાઓ અટકે અને સાયબરમાં જે આરોપીની તરફ ઝડપી લેવાનો રેશિયો વધે માટે કયા પ્રકારની સૂચના આપવામાં આવી, પ્રેઝન્ટેશનમાં કયા મહત્વના મુદ્દા હતા? અવેરનેસ ઇઝ ધ બિગેસ્ટ પ્રિવેન્શન. જ્યાં રીતે આપ અવેર થાઓ સાયબર ક્રાઇમ થાય છે, સાયબર ફ્રોડ થાય છે અને લાલચમાં નહીં આવે એ રીતનો, અને અવેરનેસ ઇઝ ધ બેસ્ટ થિંગ. ખાસ કરીને સિનિયર સિટીઝન્સ અને ડિજિટલ અરેસ્ટ કરતા હોય છે અને બીજાને કોઈ સાયબર બુલિંગ પણ કરતા હોય છે મહિલાઓ સાથે, બાળકો સાથે, અને ગેમિંગ એપ્સ પણ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ્સ પણ હોય છે, મલ્ટી લેવલ ફ્રોડ્સ પણ હોય છે આમાં ઇન્વેસ્ટમેન્ટના. તો સમયસર આપ 4-5 કિસ્ત ભર્યા પછી તમે પોલીસ પાસે આવ્યો ત્યાર સુધી તો તમારા પૈસા ગયું હશે. તો એટલા માટે જેટલા વહેલા તકે આપે સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઇમની રિપોર્ટ 1930 જે નેશનલ પોર્ટલ છે એમાં આપે જાણ કરશો તો આપને એને રોકવા માટેનું અને રિકવર કરવા માટેનું પૈસાનું પણ એ સરળ બનશે. નાર્કોટિક્સ એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે નેશનલ લેવલ ઉપર. એના પણ અમે પહોંચી વળવા માટે એક જુદા એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનું પણ રચના કરવામાં આવેલું છે સીઆઈડી ક્રાઇમની અંતર્ગતમાં. એમાં 6 ઝોન્સમાં એની વિભાજન થયું છે અને આજે અમે એક ઓફિસ પણ અમદાવાદ શહેરમાં એને ખુલ્લી મૂકવાની છે. એના પૈસા જો નાના વેપારીઓમાં ગુજરાતમાં આવતા હોય છે તો એને ખૂબ કનડગત થાય છે. એના માટે કોઈ રસ્તો ખરી? કેમ કે એ લોકો સાયબર ક્રાઇમ લોકલનો કોન્ટેક્ટ કરે તો તેઓ કહે છે કે બીજા રાજ્યનો કેસ છે. 1930 ઉપર સંકલન કરી અને બેંકો સાથે સંકલન કરી જે ઇન્વેસ્ટિગેશનમાં જે નીકળે છે એ લોકોને પૂરા મદદ કરવા માટે એમાં જે રીતે આપ જાણો છો કે એમાં બેન્કિંગ ઓફિશિયલ્સ પણ બેન્કિંગ સેક્ટર પણ ઇન્વોલ્વ છે. તો એમના પણ એ લોકોને પણ અમે ધ્યાન દોરવામાં આવે છે અને જ્યાં નિકાલ કરવાની પદ્ધતિ છે એ એસઓપી મુજબ એની કાર્યવાહી કરવામાં આવી છે. એમાં ઘણા બધા પ્રોફેશનલ લોકો, સરકારી લોકો પણ ફસાતા હોય છે. એના માટે ખાસ સંદેશો સંદેશ અમે એક અવેરનેસ માધ્યમથી, સેમિનારથી અને જુદા જુદા સિનિયર સિટીઝન્સને એકત્ર કરીને પણ એ લોકોને અવેરનેસ પ્રોગ્રામ જાણ કરવામાં આવે છે. ચાઇનાની અંદર ગોળીને સરકાર સાથે મળી અને કંબોડિયા જેવા દેશોમાં જે સાયબર ફ્રોડ સંગઠન ત્યાં રેડ કરી અને લોકોના પકડા છે, ઘણી બધી ગેંગના પકડા. આપણે ગુજરાતમાં બી સાયબર એક્સિલેન્સ આવું કોઈ આયોજન ખરું? આપ જાણકારી હશે આપને, ગયા મહિનામાં સીઆઈડી ક્રાઇમે એક મોટો એ રીતનો જે સાયબર સ્લેવરીનો કેસ કરેલું છે. એમાં આનંદથી એક વ્યક્તિનું પકડેલું છે, મોટા કૌભાંડ એમાંથી બહાર આવ્યું છે અને બીજા પણ અમારે રેડારમાં છે. એ કામ ચાલુ છે અને જ્યાં પણ એ રીતનું સાયબર સ્લેવરીનો અને એ સાયબર ફ્રોડનો આવે છે એમાં અમે લોકો I4C એક સંગઠન છે નેશનલ લેવલ ઉપર પોર્ટલ અને ઓર્ગેનાઇઝેશન, એમની મદદથી અમે સાયબર ક્રાઇમનો ઇન્વેસ્ટિગેશન વગેરે કરી રહ્યા છે. અને ટ્રાફિક વિભાગમાં 1600 થી વધારે ઈએસઆઈસી કોન્સ્ટેબલ સ્ટાફ સુધીમાં 1600 થી વધુની ઘટ છે. એ અંગે કોઈ ચર્ચા થઈ હશે તો કામ ભરતી કેલેન્ડર છે. ભરતી કેલેન્ડર મુજબ આ વર્ષે 9000 થી વધારે ભરતી ગુજરાત પોલીસમાં કરવામાં આવેલી છે અને અલગ અલગ યુનિટોને આપવામાં આવે છે વેકેન્સીના પ્રમાણે. અમદાવાદ શહેરને પણ મળે છે જે વેકેન્સી છે એના પ્રમાણે, અને જે બીજા રાઉન્ડના જે રિક્રુટમેન્ટ છે એ પણ અત્યારે ચાલુ છે અને આવતા દિવસોમાં પણ એ રિક્રુટમેન્ટની પ્રક્રિયા પૂરી થશે. ટૂંક સમયમાં એને પણ નિકાલ આવશે. મહાનગરપાલિકાઓમાં આપણે એક સંકલન સમિતિ બનાવવાનું નક્કી કર્યું. કઈ રીતે કામગીરી કરશે અને આખો જે પ્રોજેક્ટ છે કઈ રીતે આવવાનો? ફરીથી બોલો. મહાનગરપાલિકાઓમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે આપણે એક સમિતિ બનાવવાનું આયોજન કર્યું. આ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે અને ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે કઈ રીતે આગળ નીકળે? જેમાં જેટલા પણ સ્ટેક હોલ્ડર્સ હશે, પોલીસ, કોર્પોરેશન, રોડ સેફટી જે કાઉન્સિલના છે, એન્જિનિયર્સ છે,
એ તમામને એક પ્લેટફોર્મ પર લેવામાં આવશે અને જે ટ્રાફિકની સમસ્યા છે, હોટસ્પોટ છે, જ્યાં પે ટ્રાફિક જામ થાય છે અથવા એક્સિડન્ટ થાય છે, અને પોલીસની શું પ્રક્રિયા છે, સીસીટીવી મદદથી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી એ હોટસ્પોટ્સની સ્ટડી કરવામાં આવશે અને પછી એને જેને નિરાકરણ જે રીતે કરવાનું છે એ રીતે થશે. થેન્ક યુ. સર, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગરમાં રાત से डंकी रूट्सના એજન્ટ બહુ બહાર આવ્યા હતા. આ મેઇન હોટસ્પોટ બનેલા ત્યાંથી લોકો ડંકી રૂટથી જતા હતા. આને કમ કરવા માટે શું પગલાં લેવામાં આવશે? એમાં પણ જે અવેરનેસ અને લાલચ જે બે વાત કહ્યું છે તે એ જ મુખ્ય કારણ છે. અને અત્યારે એક જે રૂટ છે એ ઘટી ગયું છે, ડંકી રૂટ આપે જે વાત કરો છો એ અત્યારે કોઈ આપણા ધ્યાન ઉપર નથી. પ્રીવિયસ યર્સમાં એ રીતે હતો, બટ એને પણ ઇન્વેસ્ટિગેટ કરી જ્યાં પણ આપણે પગલાં લેવાની છે આપણે કરી રહ્યા છીએ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ.